નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ટીવી 17 ગુજરાતી। ભરૂચ શહેરમાંથી આજે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે વિશાળ જન આંદોલન જોવા મળ્યું। ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ગૌ ભક્તો અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો અને મોટી સંખ્યામાં જાગૃત નાગરિકોની રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી। આ રેલી દરમિયાન ગૌ સંરક્ષણ, ગૌવંશના જતન અને ગૌ સેવાના સંદેશો સાથે લોકો ઉત્સાહભેર જોડાયા હતા। ભરૂચ શહેરમાં આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગૌ પ્રેમીઓ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ અને ગૌ સન્માનના સંદેશો સાથે જોડાયા હતા। શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયેલી રેલી દરમિયાન ગૌ માતાના સંરક્ષણ અને ગૌવંશના જતન અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આજરોજ ભરૂચ પાંજરાપોર ખાતે અમે બધા સમસ્ત ગૌ ભક્ત ભરૂચ પરિવાર ઉપસ્થિત હાજર થયા છે। આજે ગૌ સન્માન આહ્વાન અભિયાન જે ગયા ટાઈમે બી અમે કલેક્ટર સાહેબને આવેદન આપેલું હતું મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના નામથી કે ગૌ માતાને સન્માન મળે, ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત થાય। સમગ્ર ગુજરાતમાં અને આખા દેશમાં આપણે ગૌ સન્માન આહ્વાન અભિયાન માટે જાગૃતિના લીધે સમસ્ત ગૌ ભક્તોની માંગ છે કે ગૌ માતાને સન્માન મળે અથવા ગૌ માતાને રાષ્ટ્રનો દરજ્જો મળે માતાનો। ગૌ હત્યા બંધ થવી જોઈએ। સનાતન હિન્દુ ધર્મને અંદર અમારી નજરોની આગળ અથવા સમસ્ત દેશમાં કોઈ પણ જગ્યાએ ગૌ માતાની હત્યા થાય છે, એ હત્યા કોઈ પણ હાલતમાં હવે અમે સહન નહીં કરીએ। સમસ્ત હિન્દુ જાગૃત છે, સમસ્ત સનાતન ધર્મ જાગૃત છે, અથવા એમાં મુસ્લિમ પણ બધા મુસ્લિમ પંથથી બી અમને સમર્થન આપે છે કે અમે બી સંમત છે। આજે કેન્દ્રમાં બી સરકાર બીજેપી ભાજપની સરકાર છે, રાજ્યમાં બી ભાજપની સરકાર છે, સમગ્ર દેશમાં બી ભાજપની સરકાર છે। અમારી એમના નિવેદન છે પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, માનનીય રાજ્યપાલશ્રીને કે ગાય માતાને ગાય સન્માન આહ્વાન અભિયાનને તહત અમારી માંગ છે એના હિસાબથી ગાયને સન્માન આપે, ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે। એના લીધે વારંવાર અમે એમને શાંતિપૂર્વક અમને નિવેદન આપીએ છીએ, અર્જ કરીએ છીએ કે અમે ગાય માતાને સન્માન આપો। જય ગૌ માતા। રેલીમાં જોડાયેલા લોકો દ્વારા ગૌ માતાના સન્માન અને સુરક્ષાને લઈને સરકાર સમક્ષ પોતાની માંગને વધુ મજબૂત રીતે રજૂ કરવામાં આવી હતી। રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા બાદ આગેવાનોને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપત્ર કર્યું હતું। આવેદનપત્રમાં મુખ્ય માંગ તરીકે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની રજૂઆત કરવામાં આવી હતી। સાથે જ દેશના ગૌવંશને જતન અને સંવર્ધન માટે વધુ અસરકારક અમલ મૂકવાની માંગ કરવામાં આવી હતી। આ ઉપરાંત ગૌ હત્યા વિરોધ કાયદાનું કડક પાલન થાય, ગૌશાળાઓમાં પૂરતું સંરક્ષણ અને જરૂરી સુવિધાઓનું ઉપલબ્ધ કરવામાં આવે અને ગૌ સેવા સાથે જોડાયેલી પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોનું કહેવું હતું કે ગૌ માતા ભારતીય સંસ્કૃતિ, કૃષિ વ્યવસ્થા અને ગ્રામ્ય અર્થતંત્રનો મહત્વનો આધાર રહી છે। તેમના મતે ગૌવંશનું સંરક્ષણ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ પણ જરૂરી છે। તો ભરૂચમાંથી આવેલા આ સમગ્ર ઘટનાક્રમ પર અમે સતત નજર રાખી રહ્યા છીએ। આ મુદ્દે સરકાર અથવા તંત્ર તરફથી કોઈ નવી પ્રતિક્રિયા કે નિર્ણય સામે આવશે તો તેની સૌથી ઝડપી અને વિશ્વસનીય માહિતી અમે આપ સુધી પહોંચાડીશું। તો જોતા રહો ટીવી 17 ગુજરાતી।